નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હીર મસ્તાની યુટ્યુબ ચેનલમાં. હું છું આપની સાથે આપની હીર મસ્તાની. શું તમે પણ કંટાળી ગયા છો એકના એક બગીચામાં જઈને, એકના એક સ્થળ પર ફરવાની જગ્યાએ જઈને? તમારા બાળકોને એક એવી નવી જગ્યા બતાવી છે, એવી નવી જગ્યાએ લઈ જવા છે જ્યાં બાળકો ખૂબ જ ખુશખુશાલ થઈ જાય. તો આજે હું તમને લઈને આવી છું નવસારીના એક એવા ગ્લો ગાર્ડનમાં કે જ્યાં નવા સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે, નવી લાઇટિંગથી આખો બગીચો જે કહેવાય કે ઝળહળી ઉઠ્યો છે, અને સાથે જ તમારા બાળકો પણ ઝળહળી ઉઠે એવી એક આ જગ્યા છે, ત્યાં લઈને આવી છું. આવો ચાલો હું તમને બતાવું કે એ બગીચાનો અંદરથી નજારો કેવો છે. તો મિત્રો, આ છે ગ્લો ગાર્ડન નવસારી, જે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પાર્ક બનાવવામાં આવ્યો છે. તમારા બાળકોને જો અહીંયા લઈને આવશો તો ખૂબ જ મજા આવશે. તમે પાછળ મારો નજારો જોઈ રહ્યા છો કે બગીચાનો જે આખો નજારો છે, આખો જ બગીચો ઝળહળી ઉઠ્યો છે. રોશની જ જ્યાં જુઓ ત્યાં રોશની તમને જોવા મળી રહી છે. બધા જ લોકો અહીંયા પરિવાર સાથે આનંદ માણી રહ્યા છે. આપણે કેટલાક લોકો સાથે વાતો કરીએ અને જાણીએ કે એ લોકો કેવી મજા કરી રહ્યા છે, એમને કેવો આનંદ આવી રહ્યો છે. ચલો મારી સાથે. ગીત તો તમે સાંભળ્યું જ હશે, ગલી મેં આજ ચાંદ નિકલા. ચાલો બગીચામાં પણ ચાંદ નીકળે છે, એ બતાવું તમને કે લોકો કેવો ચાંદ સાથે એન્જોય કરી રહ્યા છે. જો લાઇટિંગ સાથે અર્ધચંદ્ર જે તમે જોઈ રહ્યા છો, નાના બાળકો મજા કરી રહ્યા છે. ખૂબ ગમી રહ્યું છે. કેવું લાગી રહ્યું છે આ ગ્લો ગાર્ડનમાં આવીને? સરસ. બાળકોને કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. બેટા તને કેવું ગમે અહીંયા? ફોટો પડાયો છે ને? ફોટો પડાયો? રીલ બનાવી? હા. કેવું લાગ્યું અહીંયા? શરમાય છે થોડો. આપણે બીજા કોની સાથે વાત કરીએ. કેવું લાગે છે? પેલા જે સાદો બગીચો હતો અને હવે ગ્લો ગાર્ડન બનાવી દીધું. સારું લાગે છે. એમ તો લાઇટિંગ બાઇટિંગ બધું વ્યવસ્થિત છે, મેન્ટેનન્સ રાખે તો આ લોકો. જે બિલકુલ થી બગીચો તો સરસ છે, પણ લોકો સાથે આપણે હજુ વાત કરીએ. બહુ સરસ છે. કેવું આ લાગે? લાઇટિંગ બહુ મસ્ત છે, છોકરાઓ ફરવા લાયક છે. શું ગમે સૌથી વધારે? શું ગમે? સૌથી વધારે તો હિંચકા હે, આ બધા ફ્લાવર મૂક્યા છે, ઈ બધી સરસ જ છે. જે બિલકુલથી આપણે બીજા લોકો સાથે અને બીજી પણ વસ્તુ બતાવું તમને. અને કેવું લાગે એટલે આમ બગીચામાં ફરવા આવો? પેલા જે આપણે બગીચામાં ફરતા હતા, ઝૂલા હોય બે સાદા, એક લસણની હોય, અને હવે જ્યાં જુઓ તો ચાંદા અને આ બધા સ્કલ્પચર. કેવું લાગે? બાળકોને મજા આવે, લાઇટિંગ જોઈને બહુ સારું લાગે, મજા આવે. છે કોની સાથે? તમે પરિવાર સાથે આવ્યા છો? હા, મારી ફેમિલી જોડે આવેલા છીએ. મારી પાછળ જુઓ તમે, આપણે જે પેલા જોતા હતા કે સાદા એક પાટલી મૂકેલી એક ઝૂલા હોય, હવે આ ઝૂલા તમે જુઓ, એકદમ યુનિક અને બાળકોને મજા આવે. બાળકો મજા પણ કરી રહ્યા છે. બેટા કેવું લાગે અહીંયા? તમને મજા આવે? કેવી મજા આવે? ગમે તમને? પેલા હિંચકો ગમે કે આ હિંચકો ગમે? આ હિંચકો. કેમ આ ગમે? કેમ આ હિંચકો ગમે? કેટલી ક્યુટ છોકરી છે, નાની છે. આ હિંચકો ગમે કે પેલો ગમે? આ કેમ ગમે? પેલો કેમ નહીં ગમતો? એમ જ મજા આવે આમાં કે પેલામાં વધારે મજા આવે? આમાં વધારે મજા આવે. બાળકો મજા કરી રહ્યા છે, પણ મોટેરાઓ પણ મજા કરી રહ્યા છે. તમે જો મોટેરાઓ સેલ્ફી લઈ રહ્યા છે, રીલ ઉતારી રહ્યા છે. અહીંયા એમના હસબન્ડ બેઠા છે ને એમના પત્ની જે છે એ મસ્ત મજાનો ફોટો પાડી રહ્યા છે. કેવું આપણે પેલા બગીચામાં બાળકોને લઈને આવતા હતા, પરંતુ હવે આ ગ્લો ગાર્ડન જે છે, જે સુવિધા નગરપાલિકાએ પૂરી પાડી છે, બાળકોની સાથે તમે પણ એન્જોય કરી રહ્યા છો. શું કહેશો? બહુ ફાઇન છે. થેન્ક યુ નવસારી મહાનગરપાલિકા. બહુ સરસ છે, બહુ સરસ એટલે બહુ સરસ છે. પહેલા કરતા એકદમ જ ન્યૂ થઈ ગયું, એકદમ જ સારું છે પહેલા કરતા. થેન્ક યુ. જે બિલકુલથી. તો તમે જોયું કે નાના બાળકો તો મજા કરી જ રહ્યા છે, પરંતુ આ નવસારી મહાનગરપાલિકાના ઉપક્રમે પરિવાર પણ એન્જોય કરી રહ્યું છે, મોટેરા પણ એન્જોય કરી રહ્યા છે. અવનવા બીજા પણ સ્કલ્પચર છે, આપણે ત્યાં જઈએ. આવો. તો આખા ગાર્ડનમાં તમે રોશની તો જોઈ છે, જ્યાં જુઓ ત્યાં તમને રોશની દેખાઈ રહી છે, પરંતુ આ એક વસ્તુ યુનિક છે, સ્ટેપ લાઇટ. બરાબર, તમે આમ પગલા મૂકો એટલે તમારી જે છે એ લાઇટ ચેન્જ થઈ જાય. બાળકોને બહુ મજા આવે આ નાના ચકડા રમવાની. શું નામ છે તમારું? મારું નામ ચેતન. ચેતનભાઈ, તમારા બાળકને લઈને આવ્યા છો, કેવું એને મજા કેવી આવે? બહુ જ એન્જોય કરે છે. ક્યારનો એમ તેમ દોડા જ કરે છે બધી લાઈટ જોઈને, અને મજા આવે છે એને. શું નામ છે બેટા તારું? નક્ષ. અહીંયા ચાલુ તો કેવું લાગે તને? આ લાઇટિંગ પર ચાલે કેવું લાગે? મજા આવે છે? નહીં મજા આવતી? મજા આવે છે. હે, શું રમ્યો તું આની પર? આની પર શું રમ્યો? હા,
અચ્છા દોડે છે બોલો સ્ટેપ લાઇટિંગ પર બધા બાળકો મજા કરી રહ્યા છે કેવું લાગે બાળકો તો મજા કરી રહ્યા છે સારું તમે લાગે તો છે મજા લઈ રહ્યા છો મજા એની રહે છે હો, સારું છે મજા આવે છે ને? મજા આવે છે ઓકે તો આપણે પણ થોડા સ્ટેપ લાઇટિંગ કરતા કરતા જઈએ અને આપણી સાથે બીજા પણ જોડાયેલા છે શું નામ છે આપનું? દીપ્તિ. દીપ્તિબેન કેવું લાગે આમ બાળકોની સાથે તમે મજા કરી રહ્યા છો? મજા કરી રહી મજા આવે છે હા કેવું બગીચો આ ગમે કે પેલા હતો સાદો એ ગમતો? ના ના આ ગમે કોને થેન્ક યુ કહેશો? સરકારને જ કહી ને તો સરકારને થેન્ક યુ કહેવામાં આવી રહ્યું છે તમે શું કહેશો? બહુ ફાઇન બનાવ્યું છે આવું તો અમારા વખતમાં નહીં હતું પણ અત્યારે જે છે ને એ તો એકદમ કંઈક અલગ જ લાગે છે આ લેટેસ્ટ જમાના પ્રમાણે બહુ ફાઇન છે અને કેવું આમ મજા બાળકો તો મજા કરે છે મેં જોયું આગળ બી બધા એટલે મોટા લોકો બી મજા કરી રહ્યા છે લોકો બાળકો શું છે રમવા કરતા ફોટાનું ને એનું વધારે અહીંયા પેલું સ્ટેશન બનાવેલું છે નાઇટ માટે બધા કરતા બેસ્ટ છે ને દિવસના બી બાળકો પેલી સાઈડ રમવા માટે બી એ લોકોને પણ ફાઇન જ છે એટલે સારું છે બહુ ફાઇન જી બિલકુલ એટલે નાના બાળકોને કેવું હોય કે જ્યાં રોશની જોવે ને એટલે એ લોકોને એકદમ ખુશી મળે મજા આવે અને જનરલી આપણે જોતા હોઈએ છીએ કે મેળામાં એ લોકો એ રીતની એન્જોય કરતા હોય પણ એક મેળામાં એક રિસ્ક હોય કે રાઇડ્સ હોય એટલે ચક્કર આવે રાઇડ્સ તૂટવાના જે બનાવો બનતા હોય છે પરંતુ અહીંયા તમે જુઓ ને કે બાળકો રોશની જોઈને પણ એટલા બધા ખુશ થઈ રહ્યા છે એટલી બધી લાઇટિંગ છે અને આ સ્કલ્પચર મેં તમને સ્કલ્પચર કીધું હતું આ તમે સ્કલ્પચર જુઓ જે બધા જે અત્યારે બધા નાના નાના બાળકો જેના એમ કહેવાય કે દીવાના છે આશિક છે એવા છોટા ભીમ છે કે આ બધા સ્કલ્પચર જે અવનવા મૂક્યા છે એ ઘણું જ બાળકોને આકર્ષિત કરી રહ્યા છે સાથે સાથે બધા ઘણા સેલ્ફી પોઈન્ટ પણ બનાવ્યા છે ચલો સેલ્ફી પોઈન્ટની મજા લઈએ તો સૌથી પહેલો આ સેલ્ફી પોઈન્ટ બલૂન્સ છે બહુ બધા બાળકો જો બેટા શું નામ છે તારું નામ શું છે વિડીયો તારું નામ શું છે આલોક શું જોવે છે તું અહીંયા કેવું લાગે છે ફુગ્ગા જોવે છે ફોટો પડાયો નથી પડાયો કોની સાથે આવો છે બેન આગળ જતી રહે તો ભાઈ બેન આગળ જતી રહે એટલે એનો ફોટો રહી ગયો છે આપણે બીજા સેલ્ફી પોઈન્ટ પાસે જઈએ અહીંયા પણ ફોટો ઉતરી ગયો છે એમના પત્ની ફોટો પાડી રહ્યા છે કેવું લાગે છે અહીંયા સેલ્ફી સારું લાગે છે બગીચો બાળકો માટે બનાવે છે મોટા પણ આનંદ લઈ રહ્યા છે મોટા બી આનંદ લઈ રહ્યા છે કેવું લાગે સારું લાગે તમારા પત્ની સાથે પડાવો ફોટો પડાવો તો જે સેલ્ફી પોઈન્ટ મૂક્યા છે બધા એન્જોય કરી રહ્યા છે આપણે આગળ જોયું કે 2-3 કપલ્સ એવા જોયા કે હસબન્ડ્સ ના ફોટોઝ જેમના પત્ની લઈ રહ્યા હતા પરંતુ એક મસ્ત સરસ મજાનું એક ક્યુટ કપલ મારી સાથે અહીંયા છે પાછળ પત્નીનો ફોટો લઈ રહ્યા છે આપણે એમને પૂછીએ કેવું એટલે અહીંયા આવીને કેવું લાગે તમને બહુ સરસ લાગ્યું બહુ મસ્ત જગ્યા કેવી છે બહુ સરસ ગાર્ડન આમ નાના બાળકો માટે કેવા બાળકો માટે મોટા માટે બધે જ માટે ફોટા પાડવા માટે બેસવા માટે રમવા માટે બધી જ રીતે સરસ કેવી મજા આવે એમ બહુ સેલ્ફી સરસ મજા સેલ્ફી લેવાની તો બહુ જ મજા આવે આમના હસબન્ડ ને પણ પૂછીએ ખોટું ના લાગે કેવું લાગ્યું ગાર્ડન કેવું લાગ્યું ગાર્ડન એકદમ સરસ લાગે છે મજા આવે છે બહુ મજા આવે છે શું ગમ્યું સૌથી વધારે છોકરાઓને રમવા માટે બહુ સારું છે છોકરાઓને જોવા લાયક સારું છે ગાર્ડન એકદમ હેલ્ધી ફૂડ લાગે છે એમ કે છોકરાઓ એકદમ ખુશ થઈ જાય છે જી બિલકુલ તો બહુ જ બધા સેલ્ફી પોઈન્ટ બહુ જ બધા સ્કલ્પચર બહુ જ બધી લાઇટિંગ ઘણું બધું એક નાનકડા બગીચાની અંદર છે આ એક ખાસ આકર્ષણ જે નાના બાળકોને તો થઈ જ રહ્યું છે પણ મોટેરા માટે પણ છે એક મસ્ત રોમેન્ટિક આમ કહેવાય ને કે રોમેન્ટિક આ સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે હાર્ટ શેપમાં છે એટલે નાના તો મજા આવે લાઈટ જોઈને પણ મોટેરા પણ એક કપલ સ્ટાઇલમાં ફોટો પડાવી રહ્યા છે શું નામ છે તમારું? હર્ષાબેન કેવું લાગે? બસ સરસ છે છોકરાઓ માટે મજા આવે એવું છે રોજ આવો અને બધા એટલે ઓલમોસ્ટ છોકરાઓને લઈ આવે હા એમને મજા આવે આ બધા એનિમલ્સ બધાની ઓળખાણ થાય બધાને ગમે ઓળખી બી શકે એન્જોય બી કરે જી બિલકુલ જી તો સ્કલ્પચર આજે આપણે જોયા સેલ્ફી પોઈન્ટ જોયા એનિમલ્સ પણ ઘણા બધા જે અમને કીધું હર્ષાબેને કે અવનવા જે એનિમલ્સ મૂક્યા છે એટલે છોકરાઓ પણ એમનાથી પરિચિત થાય આ એક મારી પાછળ હું તમને કહીશ કે આ બતાવો એક ચબુતરા સ્ટાઇલનું બનાવ્યું છે કે આખો બગીચો ફરી લો પછી થોડુંક રેસ્ટ કરવો હોય નાસ્તો પાણી કરવું હોય શાંતિથી બેસવું હોય ફેમિલી સાથે તો તમે અહીંયા બેસી શકો છો આપણે એવું હોય તો કોઈની સાથે વાત કરીએ પૂછીએ શું લાગે છે બહુ બધા લોકો બેઠા છે અહીંયા એટલે આપણે કોઈને પૂછીએ કે કેવું લાગે બગીચો ફરી લીધો
હા બહુ સરસ કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. તમને કેવું લાગે? બહુ ફાઇન લાગ્યું. બહુ ફાઇન લાગ્યું. શું કહેશો બગીચો જે રીતે બનાવ્યો છે? સારું છે, બહુ સોલિડ છે, બહુ મસ્ત. પહેલાથી કરતા સારું જ છે. બહુ સારું, બાળકોને ગમ્યું, મોટા લોકોને વડીલ બધાને સારું. તમને કેવું લાગ્યું? એટલે બાળકો તો મજા કરી જ રહ્યા હતા, એન્જોય કરી, મજા આવી ગઈ. અહીં આપણે આમની સાથે વાત કરીએ. શાંતિથી બેઠા છે પણ થોડાક આપણે ડિસ્ટર્બ કરીએ. સોરી તમને ડિસ્ટર્બ કરી રહ્યા છે. કેવું લાગ્યું બગીચો? સારું લાગે. સારું લાગ્યું. શું નામ છે તમારું? સોહનલાલ કુમાવત. સોહનભાઈ, કેવું લાગે બગીચા? આપણે તમારા જમાનામાં જે બગીચા હતા ને અત્યારના જમાનાના બગીચા હવે અપડેટ થઈ ગયા છે. બહુ સારું છે. બહુ સારું, મજા આવી. બાળકોને લઈને આવ્યા છો? બાળકો ફરતા છે. બાળકો એમના ત્યાં અંદર ફરી રહ્યા છે અને એ લોકો અહીંયા બેસી રહ્યા છે એટલે એવું કહેવાય કે એમને પણ કેટલું ટ્રસ્ટ છે અહીંના સિક્યુરિટીઝ પર, અહીંની જે સેફટી છે એની પર, કે બાળકો નિશ્ચિંતપણે ત્યાં ફરી રહ્યા છે. અવનવા એનિમલ્સ સ્કલ્પચરની પણ મેં વાત કરી, અવનવા જે કેરેક્ટર જે અહીંયા મૂકવામાં આવ્યા છે એની પણ વાત કરી. એક ફેમિલી જોઈ રહ્યું છે, આપણે એમને પણ પૂછીએ. બેટા શું નામ છે તારું? આ બાજુ ફરી જાય તો. કનિષ્કા, શું જોઈ રહી છે પાછળ? મોટું પતલું સસુ ખિસકોલી. તો અહીંયા મોટું અને આ બાજુ પતલું, એ બાજુ કેમેરો કરીને બતાવો. એ બાજુ પતલું છે અને આ બાજુ અગેન્સ્ટ આ બાજુ મોટું છે, એટલે આ બે કેરેક્ટર મૂક્યા છે. પેલી સાઈડે છોટા ભીમ છે, છોટા ભીમ છે, ચુટકી છે, મોટું પતલું. તને સૌથી વધારે કયું કેરેક્ટર ગમે? મોટું પતલું. તો બહુ કાર્ટૂન જોયે મોટું પતલું ના? હા. તને મેળામાં બગીચામાં તને સૌથી વધારે મોટું પતલું ગમ્યા કે બીજું કઈ બી ગમ્યું? બીજું કઈ ના ગમ્યું? આ એનિમલ્સ બધા મૂક્યા છે, જોતી હતી તો એ ગમ્યું? હા. ગમ્યું? તને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. અરે વાહ, ક્યુટ. કેવું લાગે આમ બગીચામાં? રાતનો સમય છે, જગમગાટ કરી રહ્યું છે આખું ગાર્ડન અને છોકરાઓને લઈને આવ્યા છો, એમના ચહેરા પર પણ જગમગાટ આવી ગયો છે. કેવું લાગે બગીચામાં આવીને? બહુ સુંદર છે બગીચો, હરવા ફરવા બધું લાયક, છોકરાઓને મસ્ત છે, બેન લઈને જ આવવું જરૂરી છે. બરાબર. તમને કેવી મજા આવી? બહુ સરસ લાગ્યું. તમને પણ મજા આવી? હિંચકા પર બેઠા, ચાંદ પર બેઠા, સેલ્ફી પડાવી? સેલ્ફી પડાવી. બહુ સરસ છે. આપણે અહીંયા ફરવા આવતા બહુ બધા લોકો સાથે વાત કરી, બાળકો સાથે વાત કરી, પરિવાર સાથે વાત કરી. હવે આપણે એવા લોકો સાથે વાત કરીએ કે જે આ બગીચાની જાળવણી કરી રહ્યા છે, જે આ બગીચાનું ધ્યાન રાખી રહ્યા છે, જે આ બગીચાની સાચવણી કરી રહ્યા છે. આપણી સાથે જોડાયેલા છે સિક્યુરિટી ગાર્ડ છે, સાથે સાથે બાઉન્સર પણ છે. શું તમને લાગે પરિવાર જ્યારે અહીંયા આવે છે અને કેવું એન્જોય કરે છે? બહુ એન્જોય કરે, કોઈરા લોકોને લાવે, એન્જોય કરે, સારું લાગે. બધાને ફોટા બીટા પાડે, સારું લાગે, એન્જોય કરીને જાય, કઈ મગજમારી નહીં થાય, હરકી રીતના બધું હેન્ડલિંગ થયા કરે. શું નામ છે તમારું? દેવજીભાઈ. હું આ ગાડી પાર્કિંગમાં છે, કોઈ આડાડો ગાડી ન મૂકે. કેટલું પબ્લિક આવે છે અહીંયા? પબ્લિક રોજનો 300-400 જણા તો હોય, 300-200. શનિ રવિ વધારે હોય, બાકી રોજ ઓછું હોય. બરાબર. જ્યારે પબ્લિક અહીંયા આટલી બધી એક સાથે આવતી હોય તો થોડુંક મેનેજ કરવું પણ અઘરું થઈ પડતું હશે. તમને કેવી તકલીફ પડે? તકલીફ તો કઈ નહીં, પણ અહીંયાથી જવા માટે રસ્તો છે, આવવા માટે છે, પબ્લિક છે, હવે આવે છે, ફોટા પાડે છે, એમાં આપણે વધારે પ્રોબ્લેમ કરે એવું નથી. જે રીતે પબ્લિક સાચવીને એ લોકો પોતાની રીતે કરે છે એ અમારા માટે બરાબર છે, કે પબ્લિક સાચવી પોતી રીતના ફોટા પાડી છે, કઈ મગજમારી કઈ નથી. એ લોકો ફરે છે, ગમે છે, આવે છે, મજા આવે છે, સારું લાગે છે. જી બિલકુલ. અંકલ તમે કેટલા સમયથી અહીંયા છો? હું 1.5 મહિના થઈ ગયા છે. 1.5 મહિનાથી. તમે પહેલાનો જૂનો બગીચો પણ જોયો અને અત્યારનો જે નવો ગ્લો ગાર્ડન બન્યું એ પણ જોયો. બંનેમાં ફરક શું લાગે તમને? ફરક શું છે? પેલા જે બાળકોને રમવાની મજા આવતી હતી, હવે વડીલોને અને બાળકોને બંનેને મજા આવે છે, કારણ કે આ લાઇટિંગ વાળું જે આપણે નવસારીની અંદર પહેલી ફેરી આવું બધું જોવા મળતું છે લોકોને, એના માટે વધારે એન્જોય કરતા છે. જી બિલકુલ. હવે એક સાદા બગીચામાં તમે ફરજ નિભાવી અને હવે ગ્લો ગાર્ડનમાં ફરજ નિભાવો છો, તો અંદરથી તમને કેવો આનંદ થાય છે? આનંદ થાય છે. જેમ પબ્લિકને આપણે સેવા આપીએ તેમ એ જે પબ્લિક જે પ્રમાણે ખુશ થાય એનામાં આપણી ખુશી વધી જાય છે. જી બિલકુલ. તો સાથે જે આપણા અહીંના સિક્યુરિટી ગાર્ડ છે, જે સંચાલકો છે, જે બાઉન્સરો છે, એમને પણ ખૂબ મજા આવી રહી છે. ફરી એક વખત તમે પાછળનો નજારો જુઓ અને આપણે હજુ પણ ઘણા લોકો સાથે વાત કરીએ કે લોકોને મેસેજ શું આપશે. શું નામ છે ભાઈ તમારું? કિશોર.
કિશોરભાઈ હા. કિશોરભાઈ નામ છે. કિશોરભાઈ, આખો બગીચો ફર્યા તમે, તો આખા બગીચામાં સૌથી વધારે ખાસ શું લાગ્યું તમને? સૌથી વધારે આ ડેકોરેશન જે લાઇટનું છે ને બહુ જ ખાસ છે બધું. આ બધું આનું વાતાવરણ, આ બધું માહોલ, આ બધા બાળકો આનું જે બધું છે ત્યાંનું બધું માહોલ છે, બાળ બચ્ચા રમાડવાનું બધું, છોકરાનું એકાદ તો ગાર્ડન છે, બહુ બેસ્ટ બનાવેલું છે નવરાશરીમાં. સુપર છે. તો જે લોકો હજુ સુધી આ ગાર્ડન જોવા નથી આ એ લોકોને મેસેજ શું આપશો? એને મેસેજ એક જ આપવો છે કે બાળ બચ્ચાને લઈને અહીંયા આવવું જોઈએ. એક ટાઈમ થોડોક ટાઈમ કાઢવો જોઈએ, અડધી કલાક જે ટાઈમ મળે ત્યારે બાળકો સાથે વિતાવવો જોઈએ, કારણ કે બાળકોને બહુ મજા આવે એવું છે. નાના ભૂલકાઓ જોડે બહુ મજા આવે એમ છે. જી બિલકુલ જી. હજી એક કપલ હું જોઈ રહી છું, આપણે એમની સાથે વાત કરીએ. એક્સક્યુઝ મી, શું નામ છે આપનું? આપનું નામ શું છે? સંજય નામ છે. સંજયભાઈ, કેવું લાગે છે ગ્લો ગાર્ડનમાં તમારા બાળકને લઈને આવ્યા છો? કેવી ખુશી? સારું લાગે બહુ સરસ. કઈ નવસારીમાં કઈ નવું આવ્યું? ઘણા લોકો અત્યારે જે જોઈ રહ્યા છે, આપણે અત્યારની જે જનરેશન કે નાના જે બાળકો છે એ મોબાઈલમાં મસ્ત બની ગયા છે, મોબાઈલમાં ખોવાઈ ગયા છે. તો એવા સમયમાં આવી રીતે ગ્લો ગાર્ડનમાં બાળકોને એન્જોય કરાવવા લઈ આવવું, તો શું કહેશો એના માટે? સારું લાગે કે એક પેલું કેવું ઇલેક્ટ્રોનિક્સ ગેજેટની બહારની બી કંઈક દુનિયા છે, તો એ એન્જોય કરી શકે, એને બી મજા આવે કે કંઈક નવું શીખી શકે. તમને શું ગમ્યું ગ્લો ગાર્ડનમાં? કેમ કે બધા બાળકો તો મજા કરી જ રહ્યા છે, મોટા પણ બહુ બધા મજા કરી રહ્યા છે. અમે પણ નવસારીમાં આવું ફર્સ્ટ ટાઈમ જોયું કે બાળકો સાથે બહાર નીકળીને ટાઈમ સ્પેન્ડ કરી શકે અને એને પણ કંઈ ગમે એવું છે. નવસારી મહાનગરપાલિકાએ આટલું સરસ જે ગાર્ડન બનાવ્યું, શું કહેશો એમને? સારું બનાવ્યું છે, નવું ઇનિશિયેટિવ લીધું છે, આવું નવું કંઈ બનાવતા રહે એવી એક્સપેક્ટેશન છે કે નવું કંઈક બનતું રહે. જી બિલકુલથી. તો હવે આ નવસારી મહાનગરપાલિકા માટે એક સરસ મેસેજ છે કે આ તો તમે બહુ જ સારું કામ કર્યું જ છે, પરંતુ આવું જ અવનવા બીજા પણ પ્રોજેક્ટ લઈને આવો અને અવનવી હજુ પણ બીજી સુવિધાઓ નાગરિકોને પૂરી પાડો. સાથે સાથે શું નામ છે આપનું? મારું નામ ભૂમિકા મયુરકુમાર પટેલ છે. ભૂમિકાબેન, કેવું લાગે કે અહીંયા જે રીતે આ પાછળ અર્ધચંદ્ર મૂક્યો છે, બધા સેલ્ફી પાડી રહ્યા છે, હિંચકા ઝૂલી રહ્યા છે, પેલાના ઝૂલા અને અત્યારના ઝૂલામાં બહુ ડિફરન્ટ છે ને આખું પ્લેસ ચેન્જ કરી નાખ્યું છે. જ્યારે અમારો ટાઈમ હતો ત્યારે એકદમ અલગ હતો ને હવે હું મારા બેબીને લઈને આવી છું ત્યારે એકદમ ડિફરન્ટ વ્યૂ જોવા મળ્યો છે મને. જી બિલકુલ. તો પેલા કરતા જે અલગ થઈ ગયું છે, એટલે આપણને હવે એમ થાય કે આપણો સમય જ્યારે હતો ને ત્યારે આ બધું નહોતું. તો આપણે એક એવો પણ રિવ્યુ લઈ લઈએ. શું નામ છે તમારું? વિમલ તન્ના. વિમલભાઈ, હાજી. જ્યારે આપણે નાના હતા ને ત્યારે આવો બગીચો નતો, શું કહેશો? કેવું અત્યારે લાગે મોડર્ન, પેલા જયારે હતો ત્યારે અજગરબાગ હતો, અત્યારે મોડર્ન થઈ ગયું, એમ છોકરાઓને ગમે કે એમ એક એન્ટરટેનમેન્ટ જેવું સાધન થઈ ગયું. એમ લોકો છોકરા કે ચલો પપ્પા ગ્લો ગાર્ડન માં જવાના, આપણે કઈ નહીં છે કે પપ્પા મજા આવશે, ખાલી અડધો કલાક તો લઈ જાવ. એના માટે આપણે મતલબ એન્ટરટેનમેન્ટ જેવું થઈ ગયું, એમ સારું થઈ ગયું. જી બિલકુલ. તો મોબાઈલ અપડેટ થઈ રહ્યા છે, બધા ઉપકરણો જે અપગ્રેડ થઈ રહ્યા છે, હવે બગીચો પણ અપગ્રેડ થઈ રહ્યો છે. શું કહેશો? આપણે જ્યારે નાના હતા અને જે લસણી ખાતા કે ઝૂલામાં ઝૂલતા અને હવેના જે આ અપગ્રેડેડ જે ઝૂલા જોઈ રહ્યા છો, હજુ પણ એવી મજા આવે એવા ઝૂલા ઝૂલવાની? હા બરાબર, આપણને બી મજા આવે, બચ્ચાને તો મજા આવે. આમાં તો બચ્ચા માટે તો આ ગાર્ડન છે જ, પણ અત્યારે તો મોટા બી આમાં મજા માણી રહ્યા છે. એમ એનએમસી ને ગુડ કોંગ્રેચ્યુલેશન બી કહી શકાય, કારણ કે આ બધું મોડર્નાઇઝેશન આવ્યું છે હમણાંનું જ છે, થવાનું થયેલું છે. એમ સરસ, પેલા જે હતું તેના કરતા ગ્લો ગાર્ડન બહુ મસ્ત થઈ ગયું છે. થેન્ક યુ. જી બિલકુલ. તો આપણે આખું જ ગાર્ડન ફર્યા, આખા ગાર્ડનમાં જે પબ્લિક આવી રહી છે, જે નાગરિકો આવી રહ્યા છે, બધાની સાથે આપણે વાત કરી. બધા જ નવસારી મહાનગરપાલિકાને આ ગ્લો ગાર્ડન જે સુવિધા નાગરિકોને પૂરી પાડી છે તેના માટે દિલથી થેન્ક યુ કહી રહ્યા છે. આ એક બીજી સરસ જગ્યા છે, જે સ્ટેન્ડ તમે જોઈ રહ્યા છો, ઉપરથી બતાવો જરા. લાઇટિંગ મૂકેલી છે, જે રીતનો સ્પેસ છે, રીલ્સ બનાવવાની બહુ જ મજા આવે છે. જ્યારથી અમે એન્ટર થયા છે ત્યારથી અમે પણ જોઈ રહ્યા છે કે બહુ બધા લોકો અહીંયા રીલ્સ બનાવી રહ્યા છે, ફોટોસ લઈ રહ્યા છે, કપલ ડાન્સ કરી રહ્યા છે. આપણી પાછળ પણ એક ફેમિલી ઊભું છે. આઈ થિંક આપણે આમની સાથે પણ વાત કરી જ છે. કેવું બગીચો ફરી લીધો તમે? બસ બગીચો ફરી લીધો, અંદરથી એન્ટ્રન્સ થયા તો એકદમ આમ અંદર એકદમ લાસ્ટ સુધી જઈએ એવું જ લાગ્યા કરે આપણને કે હજુ પાછળ ઓર સારો બનાવ્યો હોત, હજુ એના કરતા વધારે હોત તો સારું હતું. થોડી જગ્યા નાની પણ
લોકેશન બહુ ફાઇન બનાવેલું છે. જે મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા કરેલી છે સુપર વ્યવસ્થા, એક નંબર વ્યવસ્થા છે. અને આગળની સાઈડ એક એલિફન્ટ હતો કે જે અમારા વખતમાં હતો, તે અત્યારે હાલ નથી, પણ છોકરાઓને થોડું એ પેલું લાગી રહ્યું છે, પણ એડજસ્ટ કરી લે તેવું છે, વાંધો નથી. એની જે પેલું છે ને તે ભૂલી જાય તેવું છે, વાંધો નથી. બહુ ફાઇન બનાવેલું છે. જી બિલકુલ. લેડીઝ ને છે ને ફોટા પડાવવાનો ને આમ રીલ્સ ઉતારવાનો બહુ શોખ હોય. કેટલી રીલ બનાવી? રીલ્સ તો નહીં, ફોટા બહુ પાડ્યા. બહુ પાડ્યા? કેવી મજા કરી? બહુ મજા કરી. બેટા તને આખા બગીચામાં સૌથી વધારે આમ શું ગમ્યું કે હવે આ જોયું ને એટલે મજા આવી ગઈ? આમ છોટા ભીમ ને આ બધું છે એ બધું છોટા ભીમ જોવાની મજા આવી. તો છોટા ભીમ જોડે ફોટો પડાયો? તો જે સ્કલ્પચર છે એ છોકરાઓ માટે, નાના બાળકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ બધા જે સ્કલ્પચર છે, જે મોટું પતલું, પેલી બાજુ મોટું છે, આ બાજુ પતલું છે, બહુ બધા એનિમલ્સ પણ મૂકેલા છે. જે લાઇટિંગ સાથે એનિમલ્સ છે એટલે બાળકોને જોવાનું તો ગમે, પણ સાથે સાથે બાળકો એ એનિમલ્સ સાથે પરિચિત પણ થઈ રહ્યા છે. જે આપણે દેશી હિસાબમાં જે ફોટો સાથે જે બાળકોને નાનપણથી શીખવાડીએ છીએ કે બેટાને આ કહેવાય, બેટાને આ કહેવાય. નાની નાની ખિસકોલીઓ છે, ઝીબ્રા છે, જીરાફ છે, તો આવી રીતે જે અહીંયા દેડકો છે, તો અવનવા જે એનિમલ્સના જે પણ જે સ્કલ્પચર છે ને એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. બાળકોને જોઈને ખૂબ મજા આવી રહી છે. બાળકો શું, મોટા લોકોને પણ જોઈને ખૂબ મજા. ચોક્કસથી તો આપણે આખું જ બગીચો ફર્યા, આપણે આખું જ બગીચામાં જે આવતા લોકો છે, બાળકો સાથે વાત કરી, મોટા લોકો સાથે વાત કરી, તમામની સાથે વાત કરી. બધા જ નવસારી મહાનગરપાલિકા, જેમ કહેવાય છે કે નવસારી એટલે કે સંસ્કારી નગરી નવસારી, અને આ જ સંસ્કારી નગરીમાં જ મહાનગરપાલિકા દ્વારા જે આ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે, તેનો બધા જ નાના ઉંમરથી લઈને મોટેરા સૌ કોઈ એનો આનંદ માણી રહ્યા છે. અને સૌ કોઈ દિલથી મહાનગરપાલિકાને, નવસારી મહાનગરપાલિકાને થેન્ક યુ કહી રહ્યા છે. સાથે એ પણ એક વિનંતી કરી રહ્યા છે કે આવો જ જે રીતે ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે નાગરિકોની સુવિધા માટે, એવી રીતે જ બીજા પણ અવનવા પ્રોજેક્ટ લઈને આવે કે જેથી કરીને નવસારીના જે નાગરિકો છે તે વધુ સુવિધા માણી શકે, પરિવાર સાથે આનંદ માણી શકે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી મને કમેન્ટ કરીને જણાવજો. અને જો પહેલી વખત તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તો મારી ચેનલ હીર મસ્તાનીને લાઈક કરવાનું, શેર કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને બેલ આઇકનને ચોક્કસથી ક્લિક કરી દેજો, કારણ કે અવનવા વિડીયો હું આપની સુધી પહોંચાડતી રહું અને આપને મારા વિડીયો મળતા રહે તેના માટે ચોક્કસથી બેલ આઇકન બટન દબાવી દેજો. અને સાથે સાથે જ મારા ઇન્સ્ટાગ્રામ પેજ અને મારા ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.